જય માતાજી બધા મિત્રોને। તો આજે પણ આપણે મિત્રો એક મસ્ત મજાનો વિડીયો આજે આપણે તૈયાર કરવાના છીએ, કારણ કે મિત્રો તમે જો કે આમ તો જો નદી જોઈને જ તમને એમ થઈ જાય કે આજે કંઈક કાળા ધોળું કંઈક છે। એટલે મિત્રો આજે આપણે તમે સમજી જ ગયા છો, જો આ મોટા મોટા પથ્થર છે અહીંયા ઘણા બધા, એટલે આપણે આ બધા પથ્થરને હમણાં આગળ જોઈ લઈએ। એટલે અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આપણે આજે બનાવવાનું છે જીવતા કરેસલાનું ચાક। કોણે કોણે જીવતા કરેસલા પકડેલા છે અને કોણે કોણે જીવતા કરેસલા હાથે પકડીને કરેસલાનું શાક બનાવ્યું, કોમેન્ટમાં જરાક જણાવી દેજો। બાકી આજે આપણે બનાવવાનું છે કેકડાનું શાક, મીઠા પાણીના કેકડાનું શાક। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। તો ચાલો હું થોડાક એવા કેકડા પહેલાં તૈયાર કરી લઉં ને પછી આપણે ઘેરે જઈને તમને હું બતાવું કે કઈ રીતનું આપણે કેકડાનું શાક બનાવવાનું છે મિત્રો। તો અંત સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો આપણે ચાલુ કરીએ તો વિડીયો। તો આપણે તમે જોઈ શકો છો એ કેસલો તો ભાગી ગયો છે, પણ તમે જુઓ આપણે જેમ જેમ આપણે નજીક હાલ્યા જઈએ એમ તમે જોઈ શકો છો, જો અહીંયા પણ બેઠો છે। એટલે કેસલાને બીજું કંઈ પકડવામાં બીજું કંઈ હોય નહીં। તમે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો। આપણે જુઓ આ રીતનો કેસલાને પકડી લેવાનો હોય છે, પણ મિત્રો આ કેસલો પણ આપણે તો જુઓ કે ખોટો કેસલો છે એવું લાગે છે, એટલે આને આપણે જવા દઈશું। પતી ગયો છે, પીળો પીળો જીવ વયો ગયો છે, એટલે આપણે બીજો કેસલો ગોતવાનો છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આપણે શેઠ કેસલાની રેસીપી બનાવવાની છે મિત્રો। એટલે આપણે પહેલાં તો કેસલા ભેગા કરી લઈએ, પછી આપણે રેસીપી બનાવીશું। ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આ પાણો ઉસકાવવાનો છે, અને તમે જુઓ પગ દેખાય છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો। આપણે આજે કેસલાને પકડવાનો છે, કઈ રીતના પકડીએ એ જરાક તમારે જોવાનું છે। એટલે જુઓ આપણે ધીમે ધીમે પહેલાં પાણો ઉસકાવી લઈએ। તો તમે જોઈ શકો છો અહીંયા જુઓ કરેસલો બેઠો છે ને આપણે એને પકડવાનો છે મિત્રો। એટલે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો, કઈ રીતના આપણે પકડીએ તમે જોઈ શકો છો। આ પાણા હેઠે વયો ગયો છે કરેસલો, આપણે ધીમેકથી પાણો ઉસકાવીને કરેસલાને પકડી લેવાનો છે। એટલે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો મિત્રો। કરેસલો જો અહીંયા આવી ગયો છે, મિત્રો તમે જોઈ શકો છો કરેસલો આપણે આ મોટા પાણા હેઠે ગળી ગયો છે, એટલે આપણે તેને કઈ રીતે પકડીશું। ચાલો એ આપણે આ મોટા પાણા હેઠે ગળી ગયો છે, એટલે આપણે એને હવે પકડવાનો કઈ રીતનો છે તમે જુઓ। જો અહીંથી નીકળો છે, તમે જોઈ શકો છો તમારી નજરની સામે આપણે પકડીએ તો આપણે જુઓ આ કરેસલાને તો જુઓ કે આ બહુ ડેન્જર છે। ગુમ થઈ ગયો છે, તો આપણે કસલા પકડીને ઘરે લઈ આવ્યા છીએ। તમે જોઈ શકો છો ડેન્જર બહુ મોટા મોટા કેસલા। જુઓ તમને હું બતાવું, જુઓ આ કેસલા આપણે લઈ આવ્યા છીએ ઘેરે, હાથમાં આવ્યા હતા એટલે ઉપાડી આવ્યા છીએ। એ પછી શું કહેવાય કે ઝડપથી નીકળી ગયા હતા બહાર, એટલે શું છે કે નકર પછી વિડીયો પછી આપણો પાછો લાંબો થઈ જાય, નદીમાં બનાવ્યા કરીએ તો। એટલે જો એવડા એવડા કેસલા આવ્યા છે, હવે આપણે એને ફોલવાના છે। એટલે અંત સુધી વિડીયોમાં બનાવી રહેજો। આપણે એની બનાવવાની છે રેસીપી કેવી રીતે બનાવી તમને બધું શીખવાડવાનો છું।
એટલે અંત સુધી બનાવી રહેજો. આપણે તો શું કહેવાય, મસાલા વગરની રેસીપી બનાવવાની છે. તમે બધા મસાલાવાળી બનાવતા હશો. જો આપણે ફોલીને ડીબું એક કાઢી નાખ્યું છે, તમે જોઈ શકો છો. ભરેલા છે, ઈંડીના ભરેલા કિસલા છે, કારણ કે હું છે શિયાળો હાલે છે. જુઓ, આખા કિસલા વેર્યા છે અને આ પણ બધા ભરેલા જ છે. જો હવે આપણે આ મોટાને ઉપાડીએ. જો હવે આને પણ આપણે ફોલી નાખવાનો છે. એટલે બધા કિસલા આપણે એવી રીતના ફોલી નાખવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે બધા કિસલા તૈયાર કરી દીધા છે ફોલીને. બધા ભરેલા છે ઈંડીના, અને બહુ સારા કિસલા છે, આખા ભરેલા છે. જો આવા ભાગે ભરેલા મળે જોવા. હવે આપણે તેલ બેલ મૂકી દઈએ અને ચાલુ કરી દઈએ રેસીપી. તો આપણે તેલ મૂકી દીધું છે, તમે જોઈ શકો છો. અને તાપ પણ બહુ સારો થાય છે, એટલે વાર નહીં લાગે બનતા. તો તેલ થઈ જાય પછી આપણે મસાલોમાં તો શું કહેવાય, ડુંગળી છે, આ મચ્છી બે આવી હતી, એટલે શું કહેવાય કે એ પણ આપણે ભેગી નાખી દેવાની છે. અને આ ડુંગળી નાખીને આપણે પહેલાં વઘારી નાખીએ. ચાલો હવે ડુંગળી નાખી દઈએ, તમે જોઈ શકો છો. એટલે વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો. કેકડાનું શાક બનાવીએ છીએ આપણે, તાકાતવાળું બનશે. કલરમાં પણ તાકાતવાળો આવશે, કારણ કે કલર આપણે જો કે ચટણી છે ને RCMની વાપરવી છે, એટલે કલર આવશે તાકાતવાળો. બહુ મસ્ત ચટણી આવે છે. તો તમે આપણે નિમકને હળદરને નાખી દઈએ, અને ઘડીક વાર પછી આપણે એને છોડવા દઈએ ડુંગળીને. એટલે શું છે, થોડીક બફાઈ જાય તેલમાં, થોડીક ગ્રેવી જેવું થઈ જાય પછી આપણે બધું મસાલો નાખી દઈશું. એટલે હવે થોડીક વાર છે ને પહેલાં તો હલાવી નાખીએ ને, અને પછી થોડીક વાર પાકવા દઈએ. એટલે પાકી જાય પછી આપણે નાખીશું, બરાબર ને. હલાવી નાખીએ પહેલાં. ગ્રેવી બની જાય પછી આપણે તેમાં મચ્છીને કેકડા ઉમેરી દેશું. એટલે તાપી જાય છો પણ બરોબરનો. કિસલાને પણ આગળ 2-5 મિનિટમાં તો આગળ કખડાવી નાખશે. જુઓ હવે આપણે આ ભરેલા કિસલા અને આ બે માછલી છે, એ મિક્સ કરવાનું છે શાક. મેં કોઈએ નહીં કર્યું હોય, પણ આપણે મિક્સ બનાવીશું. એટલે વિડીયોમાં બન્યા રહેજો. આપણે ચટણી નાખી તે ડબલું ભરીને અડધું ડબલું ઠલવી દીધું, કારણ કે મેં કીધું કે ડબલું નાખી દે અડધું. બનાવવાનું છે આપણે લાલ છટાકેદાર, કંઈ ખટવું જ ન જોઈએ, તીખું બનવું જોઈએ. એટલે આપણે ચટણી બટણીને હવે ઝાટકીને નાખી દીધી છે. હવે તમે અંત સુધી બનાવી રહેજો, તમને ખબર પડી જાય કે કેવું શાક બન્યું છે. જો હવે આપણે બળબડિયા બોલવા મળ્યા છે, ને આપણે ડીબીયું ને ક્રિસલા નાખી દઈએ. પહેલાં તો ક્રિસલા નાખી દઈએ, એટલે શું કહેવાય, સળતા થાય. અને પછી આપણે તેમાં મચ્છી થોડુંક પાણી ઉમેરીને પછી મચ્છી આપણે નાખી દઈશું. એટલે મચ્છી પણ તેની સાથે સાથે પાકી જાય. થોડુંક પાણી નાખી દીધું છે. હવે હલાવી નાખીએ. પેલા મચ્છી નાખી દેવાની છે, 2 માછલી છે ને, હલાવી નાખીએ. હલાવીને પછી આપણે તેમાં માછલી ઉમેરી દઈશું. થોડીક વાર થવા દઈએ. તમે જોઈ શકો છો કલર બદલતો જાય છે આપણે કેકડાના ચાકનો. થોડુંક પાણી ઉમેરી દઈએ અને પછી માછલી તેમાં ડબોળી દઈએ. એટલે માછલી પાકી જાય. માછલી નાખી દઈએ 2 ધીમે ધીમે. તમે જોઈ શકો છો ક્રિસલા ભેગી માછલી 2 નાખી દીધી છે, અને નાની નાની 2 છે તે પણ નાખી દઈએ. હવે કલર એ બરોબરનો પકડો છે. શાક બન્યું 1 નંબર, તમે જોઈ શકો છો કેવું શાક બન્યું છે.
કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જરાક કોમેન્ટ કરીને કહેજો મિત્રો. તો આવી રીતનું આપણે ક્રિસ્લાનું શાક જો બફાઈ ગયું છે અને શાક થઈ ગયું છે તૈયાર. માછલીની પૂંછડી ધીમે ધીમે ઓછી થઈ છે એટલે માછલી પણ પાકી ગઈ છે બરોબરની. તો મિત્રો વિડીયો તમને કેવો ગમ્યો જરાક કરી દેજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.